માળિયાહાટીનામાં લોહાણા મહાજન દ્વારા જલારામ બાપાની 226મી જન્મજયંતિએ 56 ભોગ ધરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી। માળિયાહાટીના ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ માળિયાહાટીનામાં લોહાણા મહાજન જલારામ મંદિર ટ્રસ્ટ તેમજ લોહાણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભવ્યથી અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। સવારના 9 કલાકે જલારામ મંદિર ખાતે શાસ્ત્રી રમણીકભાઈ પેરાણીના આચાર્ય પદે અરવિંદભાઈ મથુરદાસ કારિયા પરિવારે જલારામ બાપાની પૂજા વિધિ કરી હતી, જ્યારે ભૂપેન્દ્રભાઈ દુલાભજીભાઈ અભાણીએ જલારામ બાપાની આરતી ઉતારી કેક કાપી ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી। તો આ પ્રસંગે લોહાણા જ્ઞાતિના બહેનો તેમજ ધર્મપ્રેમી બહેનોએ ભજન ધૂન કીર્તન દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી। ત્યારબાદ બપોરના 1 કલાકે લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન તેમજ સાંજે 6 કલાકે બહેનો દ્વારા દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી। સાંજે 7:30 કલાકે પૂજ્ય જલારામ બાપાના પ્રિય કઢી ખીચડીનો મહાપ્રસાદ રાખ્યો હતો। સાંજના ભોજન પ્રસાદમાં મસ્કતવાળા સ્વ ચંપાબહેન નટવરલાલ કોટક પરિવારનો સારો એવો સાથ સહકાર મળ્યો હતો। આ પ્રસંગે રઘુવંશી સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને શિલ્ડ મોમેન્ટો પુરસ્કાર આપવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં લોહાણા મહાજન પ્રવીણભાઈ ખોડા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ કારિયા, જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ કાનાબાર, મહિલા મંડળના પ્રમુખ ચંદનબેન અભાણી, શ્રી નીતાબેન કાનાબાર સહિત મોટી સંખ્યામાં લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી। કાર્યક્રમમાં લોહાણા જ્ઞાતિના યુવાનોએ ખભેથી ખભો મિલાવી ભારે જહેમત ઉઠાવી હતી। રમેશ કારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માળિયાહાટીના। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।